તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કે જ્યાં ખનન કામ રોકાવવા કરવામાં આવ્યો હુમલો કે જ્યાં ખનન કામ રોકાવતા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે માથામાં બોથડ પદાર્થ મારતા ખેડૂત ઇજાગ્રસ્ત બન્યો છે ત્યારે ખેતરના બાજુમાં ચાલતું હતું ખનન કામ જ્યાં ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે રેતીનું ખનન કામ જ્યાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કામ ચાલી રહ્યું છે ત્યારે જે એક ખેડૂત છે તેને માથાના ભાગે બોથડ પદાર્થ મારતા ખેડૂત ઇજાગ્રસ્ત બન્યો છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો બાજુમાં 2 નંબરમાં લીજ ભરાય છે, ત્યાં 500 મીટર દૂર છે લીજ, તો ત્યાં ખેતરના જોડે ભરવાયા તો મારા કાકાએ કીધું કે તમે થોડું ખેતરના સાઈડમાં ખોદો, તો એ લોકો નહીં માન્યા, તો કહેવા ગયા તો પાછળથી હુમલો કર્યો, માથામાં 70 ટાંકા આવ્યા છે। ખનીજ ખાતામાં અહીંયા હિંમતનગર ફોન કર્યો તો ત્યાંથી એવો જવાબ આવે છે એમ કે તમે ડાયરેક્ટ ત્યાં FRI ફરાવો, તો એમની જવાબદારી નહીં આવતી ત્યાં કહેવાની। 2 નંબરમાં ભરાય છે, બધા અંદર મિલીભગત છે, અંદર હપ્તા લે છે તો જે નહીં આવતા ને હાજર નહીં થતા ને। અમારે એટલું જ જણાવવું છે કે કાયદેસરની કાર્યવાહી થાય।